विश्व शांति दिवस के अवसर पर जन मंगल कल्याण सेवा चैरिटेबल ट्रस्ट एवं सूरत शहर पुलिस द्वारा नो ड्रग्स अभियान की शुरुआत। भारी संख्या में स्कूल के बच्चों ने भाग लिया। विश्व शांति दिवस के अवसर पर सूरत शहर के पर्वत पाटिया विस्तार में जन मंगल कल्याण सेवा चैरिटेबल ट्रस्ट एवं सूरत शहर पुलिस द्वारा नो ड्रग्स अभियान की शुरुआत की गई। इस कार्यक्रम में स्कूल के ढेर सारे बच्चों ने भाग लिया था। तो चलिए हम आपको लेके चलते हैं सीधा सूरत शहर के पर्वत पाटिया विस्तार में, जहां पर भारी संख्या में बच्चों के बीच में इस अभियान की शुरुआत की गई और अवेयरनेस के लिए अच्छा सा कार्यक्रम यहां पर किया गया। तो चलिए आपको दिखाते हैं उसकी झलक। तो એનો અંત આવે એમ નથી અને એમની સાથે બેઠા માનનીય શ્રી એબી સિંહ સાહેબ, ધર્મેશ ગામી સાહેબ, પૂર્વ કોર્પોરેટર અજવિંદર દુબેજી, ડોક્ટર કમલેશ દ્વિવેદીજી અને સ્કૂલના સંચાલક મંડળો અને આચાર્યશ્રીઓ તેમજ વાલા વિદ્યાર્થીઓ, તમારા સૌનું આજના કાર્યક્રમમાં જનમંગલ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું ખૂબ જ આપ લોકોનું ભાવભીનું સ્વાગત કરું છું। અંત શરૂઆતથી જ થઈ જાય અને તેના માટે આ વિચાર જનમંગલ કલ્યાણ ટ્રસ્ટે કર્યો છે અને વધારે કંઈ નહીં કહીને આપણા હજી મહેમાનો આવવાના બાકી છે, ખૂબ જ ટૂંક સમય નક્કી જે રીતના નો ડ્રગ્સનું આયોજન કરવામાં આવ્યું છે, વિશ્વ શાંતિ દિવસ આખા વિશ્વમાં શાંતિ રહે એના માટે ઉજવાતો હોય છે। આજે ખૂબ સરસ આ કાર્યક્રમની વચ્ચે આપ બધા મહેમાનો, આપ વાલા વિદ્યાર્થીઓ ખૂબ શાંતિથી બેઠા છો। મિત્રો, આપણને બધાને ખબર છે કે નશો એ કેટલી ખરાબ વસ્તુ છે। નશાના કારણે પરિવારો બરબાદ થઈ જાય છે અને એ જે હાલત થાય છે એ એટલી દયનીય હોય છે કે જેના ઘરની અંદર કોઈ એવું બાળક કે કોઈ એનો વાલી કે પિતા કે કોઈ નશો કરતા હોય એમને જ ખબર હોય છે। આપ બધા ભારતનું ભવિષ્ય છો। આપણે એક વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખવાની છે, બાબતોથી લઈને નશાના આદિ થઈ જઈએ છીએ। ઘણા બધા નશાઓ છે, માવો હોય, સિગરેટ હોય, તમાકુ હોય, એમડી હોય, ડ્રગ્સ હોય। આ બધા ડ્રગ્સને નો ડ્રગ્સ સેરેમની એક પ્રતિજ્ઞા કાર્યક્રમ છે, એ અહીંયા આગળ વધી રહ્યો છે। ત્યારે તાળીઓના નાદ સાથે વધાવીએ દીપાગની વિધિને।
જવાબદારી આપણા શિરે છે એને સરળતાથી નિભાવીએ એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને આવતા દિવસોમાં સાથે મળી અને આપણા સુરતને પણ આપણે એમાં આગળ વધારીએ. આ સાથે મારે પણ એક વધારાના એક કાર્યક્રમના કલેક્ટરના સંદર્ભમાં ચાલું છું અને આ સાથે આપણે બધાએ ઊભા થવાનું છે ને એક સાથે પ્રતિજ્ઞા લેવાની છે. તો એક સાથે સૌ ઊભા થઈ જાઓ. થોડી શાંતિ રાખશું. સાવધાન. આપણે એક સાથે પ્રતિજ્ઞા લેશું. प्रिय साथियों, युवा किसी की राष्ट्र की ऊर्जा होते हैं तथा युवकों की शक्ति का समान एवं देश के विकास में महत्वपूर्ण योगदान है. अतः यह अति आवश्यक है कि नशा मुक्त भारत अभियान में सर्वाधिक संख्या में युवा जुड़े. देश की इस चुनौती को स्वीकार करते हुए हम आज नशा मुक्त भारत अभियान में अंतर्गत एकजुट होकर प्रतिज्ञा करते हैं कि न केवल समुदाय परिवार मित्र बल्कि स्वयं को भी नशा मुक्त कराएंगे, क्योंकि बदलाव की शुरुआत अपने आप से होनी चाहिए. इसलिए आई हम सब मिलकर अपने जिले राज्य को नशा मुक्त करने का दृढ़ निश्चय करें. मैं प्रतिज्ञा करता हूं कि अपने देश को नशा मुक्त करने के लिए अपनी क्षमता के अनुसार हर संभव प्रयास करेंगे. जय हिंद. थैंक यू. મંચના અગ્રભાગમાં ઉપસ્થિત થશો. એમનું સ્વાગત સન્માન કરવા માટે નિલેશ વંદાણિયા અને આંબેશ મિશ્રા સામે વિનંતી છે. सबसे पहले तो आज मैं बहुत ही प्राउड फील कर रही हूँ, एक गर्व की अनुभूति हो रही है कि हमारे देश का युवा वर्ग जिसे हम कहते हैं फ्यूचर ऑफ इंडिया, बच्चों के बीच में आज हमारी मौजूदगी है. इट्स अ प्राउड पार्ट. बहुत सारी असेंबली जब हम अटेंड करते हैं तब एक रिनोन पर्सनैलिटीज के साथ या कुछ कॉर्पोरेटर्स होते हैं या एक लोकल पब्लिक होती है. પણ આપણું જીવન છે એટલે બુદ્ધિ શુદ્ધ રહેશે તો વિવેક રહેશે અને વિવેક હશે તો તમારા ભવિષ્યના જે ગોલ નક્કી હશે ત્યાં તમે પહોંચી શકશો. આ માટે શર્ત છે કે તમારી બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ અને વિવેક હોવો જોઈએ. જો વિવેક હોય તો તમારી નિર્ણય શક્તિ પાવરફુલ બનશે. અને એટલા માટે જ આ વિદ્યાર્થી કાળ, આ ભવિષ્ય, ભારતનું ભવિષ્ય નશાઓથી દૂર રહે એટલા માટે સરકાર અને પોલીસ સતત તમારું ચિંતન કરતી હોય છે અને ચિંતનના માધ્યમ થકી જ આવા સેમિનારો અને આવા અભિયાનો થતા હોય છે. એટલે અહીં ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં મારા વહાલા વિદ્યાર્થીઓને મારી એ જ વિનંતી કે જીવનમાં ગમે એટલા આગળ વધો પણ ધર્મ સાથે જોડાયેલા રહેજો, ભક્તિ સાથે જોડાયેલા રહેજો, માતા પિતાની આજ્ઞામાં રહેજો, વડીલોનું માન સન્માન કરજો અને વ્યસનથી દૂર the dream of watching you fade away.